નમસ્કાર. જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારીમાં ગુજરાતના આશ્રમો વિશે તો પૂછાતું જ હોય છે, પણ આટલા બધા નામ યાદ રાખવા એ થોડું અઘરું પડી શકે, ખરું ને? તો આજે આપણે આ જ વિષયને એકદમ સહેલો બનાવી દઈશું. આપણે આને ખાલી એક લિસ્ટની જેમ નહીં, પણ એક મજેદાર સફર તરીકે સમજીશું. ચાલો શરૂ કરીએ. જીપીએસસીની તૈયારી કરતા મિત્રો માટે આ ઇમેજ કદાચ જાણીતી હશે. GPSC_preparation_7 પરથી લેવાયેલી આ ઇમેજ ખરેખર બહુ કામની છે. આમાં પરીક્ષા માટેના લગભગ બધા જ જરૂરી આશ્રમો અને તેમના સ્થળો આવી જાય છે. પણ પ્રોબ્લેમ એ છે કે માત્ર લિસ્ટ ગોખવાથી એ લાંબો સમય યાદ નથી રહેતું. એટલે જ આજે આપણે આ માહિતીને એક પ્રવાસમાં ફેરવી નાખીશું. આપણે દક્ષિણથી ઉત્તર તરફ જઈશું, જેથી દરેક આશ્રમનું નામ અને સ્થળ આપણા મગજમાં એક નકશાની જેમ ગોઠવાઈ જાય. તો ચાલો આપણી સફર શરૂ થાય છે. આપણો પહેલો પડાવ છે ગુજરાતનો દક્ષિણ છેડો, એટલે કે વલસાડ અને નવસારી જિલ્લાઓ. ઓકે, તો દક્ષિણ ગુજરાતમાં આપણે 3 મુખ્ય આશ્રમો યાદ રાખવાના છે. જુઓ, 2 તો વલસાડ જિલ્લામાં જ છે, ધરમપુરનો નંદીગ્રામ આશ્રમ અને નારગોલનો અરવિંદ આશ્રમ. અને ત્યાંથી થોડુંક જ ઉપર આવીએ એટલે નવસારી જિલ્લો, જ્યાં મરોલીમાં આવેલો છે કસ્તુરબા સેવા આશ્રમ. બસ આટલું જ. ચાલો, દક્ષિણ ગુજરાતથી હવે આપણી ગાડી આગળ વધે છે મધ્ય ગુજરાત તરફ. હવે આપણે સુરત, તાપી અને વડોદરા જિલ્લાના ખૂબ જ મહત્વપૂર્ણ આશ્રમો જોઈશું. તો મધ્ય ગુજરાતમાં પણ 3 મુખ્ય નામ છે. સૌથી પહેલાં તો બારડોલી સત્યાગ્રહની ઐતિહાસિક ભૂમિ પર આવેલો સરદાર સ્વરાજ આશ્રમ. પછી તાપી જિલ્લાના વેડછીમાં જગતરામ દવેનો આશ્રમ. અને છેલ્લે નર્મદા કિનારે વડોદરા પાસે નારેશ્વરમાં આવેલો રંગ અવધૂતનો આશ્રમ. સરસ. આપણી યાત્રા હવે છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. હવે આપણે જઈશું ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ, જ્યાં આપણા છેલ્લા 2 મહત્વપૂર્ણ આશ્રમો આવેલા છે. અને આપણી યાદીના અંતિમ 2 હીરા, એક છે પ્રાચીન નગરી સિદ્ધપુરમાં આવેલો કપિલ મુનિનો આશ્રમ, અને બીજો છે ગિરનારની ગોદમાં જૂનાગઢ પાસે બેલખામાં આવેલો નથુરામનો આનંદ આશ્રમ. બસ આ સાથે જ આપણે દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધીની આશ્રમ યાત્રા પૂરી થઈ. તો કેવી રહી આ સફર? ચાલો આપણે જે પણ જોયું એ બધું જ એકસાથે જોઈ લઈએ, જેથી રિવિઝન એકદમ પાક્કું થઈ જાય. અહીં જુઓ, આખું લિસ્ટ એક જ જગ્યાએ. આપણે દક્ષિણમાં વલસાડ નવસારીથી શરૂ કર્યું, પછી મધ્ય ગુજરાતમાં સુરત, તાપી, વડોદરા થઈને છેક ઉત્તરમાં પાટણ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ સુધી પહોંચ્યા. આ કેબલનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. છેલ્લી ઘડીના રિવિઝન માટે આનાથી બેસ્ટ કંઈ નથી. તો જોયું, ખાલી ગોખણપટ્ટી કરવા કરતાં જ્યારે આપણે આ માહિતીને એક સફરની જેમ જોઈએ છીએ, ત્યારે મગજમાં એક આખો મેપ બની જાય છે. અને આ જ રીત છે કોઈપણ માહિતીને લાંબા સમય સુધી યાદ રાખવાની. તો બસ આટલું જ હતું આજના માટે. પણ જતા પહેલાં એક સવાલ. પરીક્ષાની વાત તો ઠીક છે, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધા આશ્રમો ગુજરાતના સાંસ્કૃતિક વારસાને કેવી રીતે સમૃદ્ધ બનાવે છે? આના પર વિચાર જરૂર કરજો. તમારી તૈયારી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.